હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું 11 પર તેમજ શિવરાત્રિમાં બનાવીને ઝટપટ ખાઈ શકાય તેવી ફરારી સાબુદાણા ટિક્કી, એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ. તો ચાલો બનાવીએ. ફરારી સાબુદાણાની ટિક્કી બનાવવા માટે આપણે 1 કપ જેટલા સાબુદાણાને 3 થી 4 વખત સારી રીતે ધોઈ અને 2 કલાક માટે પલાળી લીધા છે. અને આપણે જોશું તો આપણા સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. પલાળેલા સાબુદાણા છે તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું. મસાલા માટે આપણે 1 ચમચી જેટલા આદુ અને મરચાંને એકદમ ઝીણા ક્રશ કરી લીધા છે તે નાખીશું. અડધી ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી મરી પાવડર અને 3 ચમચી જેટલા આપણે શેકેલા સિંગદાણાને ઝીણા ક્રશ કરી લીધા છે તે. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, ટેસ્ટ પ્રમાણે ફરારી મીઠું. આપણી ટિક્કી સારી બને અને સાબુદાણાને બાઇન્ડિંગ આપવા માટે આપણે અત્યારે બાફેલું બટેકું લીધું છે, જેને આપણે છીણીની મદદથી છીણીને મિક્સ કરીશું, જેથી તેમાં એક પણ લમ્સ ન રહે અને આપણે જે ટિક્કીનું મિશ્રણ બનાવવાનું છે તે સરસ સ્મૂથ બને. બટેકાને આપણે સાથે છીણી લીધું છે. હવે આ બધી જ વસ્તુ આપણે સાબુદાણામાં સાથે મિક્સ કરી લઈશું. આપણે હાથેથી મસળીને સાથે મિક્સ કરી દઈશું, જેથી જે આપણા વડા બનાવવાના છે તે સરસ રીતે તૈયાર થઈ જાય. સાબુદાણા માટેની ટિક્કી બનાવવાનું મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. આપણે આ મિશ્રણને સાઈડ પર રાખીશું અને આની સાથે ખાવાની એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી ચટણી તૈયાર કરી લઈએ. ફરારી ઇન્સ્ટન્ટ ચટણી બનાવવા માટે આપણે થોડુંક ઝીણું સમારેલું લીલું તાજું નાળિયેર લીધું છે, થોડાક શેકેલા સિંગદાણા, 2 નંગ લીલા મરચાં, અડધી ચમચી જેટલી ખાંડ, અડધી ચમચી જેટલું આખું જીરું, થોડાક લીલા ધાણા લીધા છે, ટેસ્ટ પ્રમાણે મીઠું. ચટણી આપણી સરસ રીતે ક્રશ થઈ જાય તે માટે 2 થી 3 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું. આને હવે આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈએ. તો ટિક્કી સાથે ખાવાની એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ ફરારી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટિક્કી બનાવીશું. આપણે જે ટિક્કી બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાંથી થોડુંક મિશ્રણ આપણે હાથમાં લઈશું. તમારે નાની કે મોટી જે તે ટિક્કી વાળવી હોય એટલું મિશ્રણ તમે લઈ શકો છો. અને આ મિશ્રણ હાથમાં ચોંટે નહીં એ માટે આપણે સહેજ તેલ વાળા હાથ કરી લીધા છે. હવે પહેલા આપણે આનો ગોળ લુઓ કરી લઈશું અને બંને હાથથી પ્રેસ કરીને આપણે મીડિયમ સાઇઝની ટિક્કી બનાવીશું. તો આવી રીતે ટિક્કી તૈયાર કરી લઈશું. તમે જુઓ છો સરસ એકદમ ગોળ રાઉન્ડમાં વળાઈ જાય છે. આપણે આ મિશ્રણમાંથી બધી ટિક્કી તૈયાર કરી લઈએ. આપણે બધી ટિક્કી સરસ રીતે વાળી લીધી છે. હવે આ ટિક્કીને આપણે શેલો ફ્રાય કરીશું. ટિક્કીને શેલો ફ્રાય કરવા માટે આપણે તળકા પેનમાં સહેજ તેલ ગરમ કર્યું છે અને જે આપણી ટિક્કી વાળીને રાખી છે તે મૂકીશું. અને આપણે આને મીડિયમ ફ્લેમ પર એક સાઈડ ક્રિસ્પી થવા દઈશું. 2 મિનિટ જેવું થાય પછી આપણે આ ટિક્કીને હળવેથી પલટાવી લઈશું. અને તમે જોશો તો આપણી ટિક્કી સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે. મેં અત્યારે આ ટિક્કીને શેલો ફ્રાય કરી છે. જો તમારે ડીપ ફ્રાય કરવી તો ડીપ ફ્રાય કરી શકો છો. અને મેં અત્યારે તેલનો ઉપયોગ કર્યો છે, તેની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. હવે આપણે બીજી સાઈડ પણ આવી રીતે ક્રિસ્પી કરી લઈએ. આ ટિક્કી નીચેની સાઈડથી પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આ ટિક્કીને આપણે પ્લેટમાં કાઢી લઈશું. અને તમે જોશો તો ઉપરથી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો બીજી ટિક્કીને પણ આપણે આ રીતે શેલો ફ્રાય કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, વ્રત ઉપવાસમાં તેમજ શિવરાત્રિમાં બનાવીને ખાઈ શકાય તેવી ફરારી ટિક્કી તૈયાર છે. આ ટિક્કીને આપણે ફરારી ચટણી જોડે સર્વ કરી છે. આ ચટણીને તમે કોઈ પણ ફરારી આઈટમ સાથે લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે. અને જો તમને આ ફરારી ટિક્કીની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.